એ હાલો દૂધ લઈ લો, દૂધ વાળી આવી ગઈ. દૂધ લઈ લો, દૂધ. એક કામ કરું, આટલામાં કોઈ દેખાતું નથી આજુબાજુ. મોકો હારો છે, દૂધમાં નાખી દઉં પાણી. આમ તો જો મારા ભાઈ કૂવો આખો ભર્યો છે. પાણી નાખી દઉં આમાં કેટલું. આમાં નાખી દઉં ભેગું ભેગું. આમ તો જો કેવું મારે સારું છે. કેટલા વરાથી હું છે ને આખા ગામને દૂધમાં અડધો અડધ પાણી નાખીને પાવશું, તોય કોઈને ખબર પડતી નથી. ગામવાળા તો છે ને આખા ગધાડા જેવા છે. આમ તો જો હજી દૂધ ઘાટું જ દેખાય છે. હજી નાખી દઉં થોડુંક. હવે છે ને મારે તો નકરા પાણીના જ પૈસા કમાવાના, અને તોયને ખબર પડવાની કાંઈ છે નહીં. હજી આમણામ છે ને પાણીના જ પૈસા કમાવાશે. હું તો રૂપિયા વાળી થઈ જઈશ. કેવા ગામવાળાને ઉલ્લું બનાવશું. વાહ દૂધવાળી વાહ, તારી કરામત જોઈને તો હવે અમને ખબર પડી ગઈ કે આ દૂધ આવું કેમ આવે. અમને તો એમ થાતું હતું કે આ પાણી જેવું દૂધ કેમ આવે. 10 વર્ષથી તું અમને ઉલ્લુ બનાવસ હે તારી માને. હવે અમને ખબર પડી ગઈ. હવે આખા ગામને કહી દઉં. જો અય મમતા, ગામમાં જઈને નો કીધી. ગામમાં તું કહી દઈશ ને તો બધાય મારું દૂધ બંધ કરાવી દેશે. એવું જ કરવું તારી યારે. હારું હવે તારું દૂધ બંધ જ કરાવી દેવું. તે અમારી યારે 10 વર્ષ સુધી કેવો દગો કર્યો. મમતા, તારા એક ઘરે છે ને હું સારું દૂધ આપીશ. તાર ઘરે આવું પાણી વાળું દૂધ નહીં આપું. તું છે ને નો કહેતી કોઈને. આમ તો જો ભઈલા કેવું કે આનું શું કરવું હવે. બોલ એક કામ કર, ગામના સોરે લઈ લે અને ગામમાં જઈને બધાય લે કેવી આપણે હાલ લઈ લે. હાય અરે એવા દે નથી કેવું ગામમાં. હાલ તારી માને. તારી માને ઊભી માય. હમણાં આખા ગામને ભેગું કરીને બોલાવું. અરે મમતા, હજી કહું છું રેવા દે ને. હું છે ને મફતમાં દૂધ આપ્યું છે 1 મહિનો. એલા હું આટલી લાલચુ નથી. મારે મફતમાં દૂધ ન જોતું તારું. એ ગામનાવ, એ ગામનાવ. અરે ક્યાં અરે બાપ રે, એ ડોહા, આ આપણી સોડી શું રાડ્યું નાખે હે? હાલ તો કાકા નો કોકે સારો કર્યો છે. હાલ તો એ ગામનાવ, એ ગામનાવ. અરે ક્યાં છો બધા? અરે ખરેખર તો હમરો તો કોક હાથ પાડતો એવું ન લાગતું. નહીં લેકી કે શું લાગે હાલ તો ગયો કા. હાલો એ ગામનાવ. અરે ક્યાં છો બધા? અરે ખરેખર દોડો. એ ગામના એકદમ થોડો થોડો નો થવાની થઈ ગઈ છે. સરપંચ ધોડ ધોડ આમ બાજા લાગે છે. હાથ પાડે છે. અરે બાપ રે, એટલે હા નહીં. હાલો હાલો ઈ બાજુ જાવ. હાલો એ ગામનાવ. અરે ખરેખર મોરાને બધા ક્યાં વયા ગયા? એ ગામના એકદમ થોડો થોડો નો થવાનું થઈ ગયું હે. અને બાબલા પકડજે. ભાગવાનું કરે, ભાગી ન જાય. એ મને મારશે, મૂકી દે. અરે ગામને હાલો ખરેખર. હે બટા મમતા, શું તું રાડ્યું નાખે? શું થયું? અને દૂધવાળીને કા પકડી હે? અરે સરપંચ, આણે કેવું કામ કર્યું તમને ખબર છે પેલા? શું કર્યું એને? આમ જો સરપંચ, હમણાં હું કુવે પાણી ભરવા ગઈ ત્યારે મેં મારી નજરે જોયું. આ મારી બેટી છે ને દૂધના કેનમાં ઈ કુવાનું પાણી ભેળવીને આપણને 10 વર્ષથી વેચે છે ને. ઈ પાણીના પૈસા કમાય, દૂધના નહીં. અરે બાપ રે, એ ખોટું છે. એમાં એવું હતું, એ દૂધ સારું નતું, આમથું નાખી દેવાનું હતું. એટલે હું એમાં પાણી નાખીને કેન ધોતી હતી. આને લાગ્યું હોય છે એવું. હવે સરપંચ આ ખોટી ની છે. પાછી તો એમ કહેતી હતી કે ગામના હાવ ગધેડા છે, કાંઈ ખબર નથી પડતી કે ઉલ્લુ છે 1 નંબરના. આમ તો જવો ગામના, આમ તો જવો આપણને પાણી વાળું દૂધ પાય હે. તારી માને દૂધમાં પાણી નાખીને અમને પાસ હે તે 10 વરા અમને પાણી પાયું. પાણીના પૈસા લેસ. એ બટા જોય શું રહ્યો છો? અને મારી પાડી દો. એ અંકુ ડોશી બાસ હવે ગામનો કોઈ મારતા નહીં. આમ જવો, મારીને તો પાડી દીધી. બહુ મારશો તો મરી જાય છે. આ સરપંચ હવે આનું કાઈ ન કરાય. હાલે તું વેચી ને થા. હવે છે ને અમારા ગામમાં દૂધ વેચવાનો હતો નીકળેલ. બરોબર છે. એ ગામના, મારી વાત સાંભળો. હવે છે ને એક ખેલ આપણે જાતિ આને કરી દે. કુલ તો ભગવાન થી ને થઈ જાય. આપણે માણસ, આપણે શું કહેવાય? એક કામ કરો, એ થોડી ઊભી થા અને મારી વાત સાંભળ. હવે કોઈ દી તું દૂધમાં પાણી ન ભેરવતી.
અને આમ જો ધંધો કરવો હોય ને તો હરખો ગામમાં ધંધો કરજે. જો હવે ખબર પડી કે તારા દૂધમાં પાણી ભેરાયું છે તો તને ગામ બહાર આમ મૂકી દઈશું. ગામમાં કોઈ દી આવવા નહીં દે. અને જો ખબર પડી ને એટલે પોલીસ પાસે પકડાઈ દઈશું. એ ના 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 એવું ન કરતા. હવે છે ને હું તમને બધાને ચોખ્ખું દૂધ આપીશ, પાણી નહીં નાખું. હા તો વાંધો નહીં. હલતા વેતની હાલો ગામના વાલો. કૂતરી જાશે અમે. મમતાડી પુત્રી, તે મને આખા ગામ પાસે માર ખવડાયો. બધાએ થઈને મને મારી છે ને, આનો બદલો તો હું જરૂર લઈશ. ની માને આ ઉનાળો તો વહી ગયો. ઉનાળામાં તો હું ગમીયા પીડ્યો રહેતો હતો. ઉનાળો તો વહી ગયો અને હવે ચોમાસું આવે છે. આ ચોમાસામાં મારા બેટાનો વરસાદ આવે, ઝૂંપડું બનાવી નાખું ઘાય ઘા. ચોમાસામાં રે એવું તો કરવું જોઈશે ને. હાલ હે, આ તો ઓલી રાધડી. ઓય રાધડી, તું દૂધ વેચવાવાળી જ નહીં રાધડી? હા એ જ શું. તે રોવે કાં શું થયું તને? રોવું ને શું કરું, મારે તને હું કેવું. ઊભો રે, આયાલ હું તને આખી વાત કરું. શું છું કે તો મને ખબર પડે ને. સમજો, આ બધા ગામના રહ્યા ને એને મારી યાર કેવું કર્યું. હું છે ને દૂધમાં પાણી નાખતી હતી. હવે પાણી તો નાખવું જ પડે, નકર તારે આ જમાનામાં દૂધમાં પાણી ન નાખવી ક્યાંથી ઘર હાલે. તે છે ને ઓલી મમતા જોઈ ગઈ, તે એને છે ને જઈને આખા ગામમાં કીધું. તે ગામના એ બધાએ વચારે મને, આખા ગામ વચ્ચે મને મારી બધાએ થઈને. અરે બાપ રે, તને મારી? હા. તો હવે શું કરશું? એ તો કાંઈક તો કરવું જોઈશે. પણ એ તો કે તને ગામ બહાર મૂક્યો છે એ મને ખબર છે, પણ હું લેવા ગામ બહાર મૂક્યો એ નથી ખબર. મને શું લેવા ગામ બહાર મૂક્યો છે એ તને નથી ખબર? ના. તારે બદલો લેવો છે? બદલો તો મારે લેવાનો છે. પણ શેનો, હું માટે ઈ તો કે. રે હું તને હેને મારી આખી કહાની કહું તો સાંભળ. મારો મારો એની મને મારો ટાંગા ભાંગી નાખો એના ટાંગા. મારા દીકરાએ કેવું કર્યું કાંઈ નથી. દાબો દાબો. ઓય ઉભા રહ્યો. હવે બહુ મારો માં નકર મરી જાય છે. એ તારી જાતના કાળિયા કાળમુખા, તારો બાપ હું આ ગામનો સરપંચ છું. આ ગામમાં કોઈને હું છોડ્યું હામું નથી જોવા દેતો. અને તારી માને કાંઈ નથી ત્રણ છોડ્યું ને પ્રેગ્નેટ કરી નાખી. બોલ આવું શું કામ કર્યું બોલ? સરપંચ, હું ઈ છોડીને પ્રેમ કરતો તો. આહાહાહા, તારી માને કોઈ ત્રણ છોડ્યું ને પ્રેમ કરે? ખોટી ના. એય મારો એને ધોકાવો ધોકાવો. ઉભા રહ્યો ઉભા રહ્યો. તારી જાતનો કાળિયા. ઉભો થા ઉભો થા. મારી વાત સાંભળ. તે બહુ મોટો ગુનો કર્યો છે. ત્રણ છોડીઓને પ્રેમમાં ફસાવીને પ્રેગ્નેટ કરી નાખી છે. આજથી એને તને ગામ બહાર અમે મૂકી હી. હવે અમારા ગામમાં દેખાતો નહીં, નકર ઠાર મારી નાખશું. સમજાણો? હાલ ઉપર ભાગ તારી મને ભાગ. હાલો ગામના. કાંઈ વાંધો નહીં ગામના, તમે મને માર્યો છે ને અને ગામ બાર મૂક્યો છે. આનો બદલો હું લઈ જોજો તમે. શું કીધું? આવડી એવી વાતમાં તને ગામ બહાર મૂક્યો? આ તો બહુ ખોટું કર્યું હો તારી હારે. મારી હારે ખોટું કર્યું ને તારી હારે ખોટું કર્યું છે. બેયને માર્યા છે ગામના એ. એટલે જ કહું છું, આનો મારે બદલો લેવો છે ગમે તે થાય. બદલો લેવો છે ને? હા. મારી પાસે એક આઈડિયો છે. શું? તને દૂધ દેવાની ના તો નથી પાડી ને? ના, દૂધ દેવાય ના ન પાડી. નથી પાડી ને? તો મારી વાત સાંભળ. હું મેડિકલે જાઉં અને એને ઝેરની દવા લેતો આવું. હા. ઝેરની દવા લેતો આવું અને પછી દૂધમાં નાખી દેવી. અને પછી તારે હે ને સવારે દૂધ દેવા જવાનું અને ઘરે ઘરે બધાને દૂધ દઈ દેવાનું અને એ બધાય દૂધ પીછે અને આખું ગામ સાફ.
અરે બાપ રે, એ વાત તો તારી હાસી, પણ તારા બાપ કોકને ખબર પડી જાય અને પોલીસને કહી દે તો મને કાં તો આખી જિંદગી જેલમાં રાખે ને કાં તો ફાંસીએ સડાવી દે. પણ રાતડી ગામના બધાય મરી જશે તો જેલમાં કોણ લઈ જશે અને કોણ કીશે પોલીસ વાળાને? હા, ઈ વાત હાસી, પણ સમજો મારું નામ ન આવવું જોઈએ. તારું નહીં, મારું નામ નહીં આવે, કોઈનું નહીં આવે, અને આમ જો આપણા બેનો બદલો લેવાઈ જશે. ઈ વાત હાસી, બદલો તો લેવો જ છે. મને મારી છે તો છે ને એક કામ કરજે, હું હે ને અત્યારે જાઉં છું, તું દવા લઈને છે ને સવારે કુએ આવજે, ત્યાં દવા નાખી દઈશ. હા, અહીંયા તું દૂધ લઈને આવજે. રેડી? હા, કાંઈ વાંધો નહીં, હાલ. હા, તો હું મેડિકલે દવા લેતો આવું ઝેરની. યા. પછી બદલો પૂરો. હઠ કાળિયો આવે તો સારું. અહીં કણ ઊભી રહી ગઈ છું ને વરી કોક જોઈ જાય છે ને તો એમ થાશે કે પાણી નાખે છે. ઓય રાતડી, તું વીઆવી દૂધ લઈને? હા, એલા વીઆવી, પણ છે ને હું ક્યારની વાટ જોઉં છું, ઉતાવે રખાય ને અહીં કોક ભારી જાય ને તો પાછું કહી દે બધાયને. કોઈ નહીં પારે. અને આમ જો પાણીમાં તે દૂધમાં પાણી નથી નાખ્યું ને? ના, પાણી નથી નાખ્યું. ઘાટું જ છે ને દૂધ? ઘાટું છે આજ તો. કાંઈ વાંધો નહીં, પાણી નાખતી નહીં. હાલે આ દવા રહીને નાખી દે બધી. બધી નાખી દઉં? બધી નાખી દે, આખું ગામને મારી જ નાખવું આપણે. હા, એ વાત સાચી. એક કામ કરું, બે માં નાખી દઉં, અડધી અડધી. હાવ ખાલી. હવે આમ જો તું ગામમાં જા અને બધાયના ઘરે ઘરે જઈને દૂધ દિયાય. ઈ કરું. હમણાં છે ને બધાય આખું ગામ ફિનિશ. આ બટા મમતા, આ ઓલી દૂધવાળી આજ કેમ નો આવી? એ બાઈ આવતી જશે હમણાં. મને તો એવું લાગે છે આપણે એને કાલ મારીને એટલે બીક ના મારે આજ આવશે જ નહીં. કોઈ ની મજા ની આવે એવી છે ઈ. આમ જો આવી ગઈ. એ આવી ગઈ હું દૂધ લઈને. હેલી પાણી તો નથી મેળવું ના અત્યારે. અરે ના ના, આમ તું જોઈ લે, એક નંબર દૂધ છે, ઘાટું ને તાજું. હા બા, આ દૂધ સારું હો. આ તો લા લીટર આપી દે હાલ. હા, હાલો આપી દઉં. જોઈ લેજો પાછા, જરાય દૂધમાં પાણી નથી નાખ્યું, એકદમ ઘાટું છે. જોયું ને બા, આ ગામના માર પડ્યો ને કેવી સુધરી ગયા. સાચી વાત છે, બરોબર સુધરી જશે. હવે આવું દૂધ લાવજે રોજાન. હા, હવે કાયમ આવું લઈશ. હવે તો સુધરવું જ પડે ને. સારું દૂધ હવે કાયમ તમે પીશો. હા, એ તો હવે કાયમ સારું જ પીશું. હા, તે સારું, હું છે ને બીજા ઘરે દૂધ દેતી આવું. એ હા, એ બટા મમતા, અલે ઘરમાં જઈને દૂધનો સારો ચા બનાવી નાખ જા. સારું હાલો બા. એની મને દૂધવાળી ક્યારે આવશે હવે? આ કેરના એની વાટે બેઠા hay કાયો કે આવે તો દૂધ ને રોટલો ખાવી. હવે ભૂખ એવી લાગી છે. આવી ઓય, હાલને ભલામાણી, કેરના તારી રાહ જોવી છે. પેલા દૂધ ચેક કરજો, પાણી નથી ને? હા, આજ પાણી તો નાખ્યું ને? અરે ના ના, આજ તો ઘાટું દૂધ છે, જોઈ લો. છે તો ઘાટું હો. વાંધો નહીં, પૈસા બાકી હો, કાલ દઈ દઈશ. હા હા, વાંધો નહીં. તો કે આમાં કયો કા ની મને ભૂખ એવી લાગી છે. બેન ખાવા આવે. મને દાળિયા અહીંયા કામ કરે છે અને ચા મંગાવ્યો છે, ચા પીવો છે. ઓલી દૂધવાળી આવે ત્યારે ચા બને ને શું કરવું? ખુશભાઈ, મને જ લાગે કાલ ગામને મારી હતી ને એટલે મારી દીકરી આ દૂધ દેવા નહીં આવે. એક કામ કરો, તમે દુકાને જાઓ ને મારું નામ દીજો, એક જ દૂધની થેલી લેતા હો, જાઓ. હા, એ સાચું. બંગા ઉપર બંગા આવે. હા હા, એટલે ઉપાધિ નહીં, કંઈક સાતો પીવો જોઈશે ને. એ દૂધ લઈ લો, દૂધ. ખુશભાઈ ઉભા રહ્યો, દૂધ વાળી આ આવી. આ રાતડી આય. હા, આવી. આજ કેમ મોડું થઈ ગયું? એમાં એવું છે, આજ થોડીક મોડી ઉઠી હતી એટલે દવામાં મોડું થઈ ગયું. એવું? હા. પાણી કઈ ભેરાયું નથી ને બટા? ના ના સરપંચ, જોઈ લો તમારા હાથે દૂધ. આજ તો છે ને ઘાટું લાવીશું, એક નંબર. ન હોય બતાવી દો, નાખ દો. અરે બાપ રે, એક નંબર દૂધ છે હો.
બટા આવું દૂધ દેતી હોય તો 2 પૈસા વધુ લઈ લીજે, પણ આવું ઘાટું જ આપજે, પાણી બાણી ન ફેરવતી હો. એ ના ના સરપંચ, હવે છે ને પાણી એને નાખું ને મારે પૈસા વધુ નથી જોતા. હવે આવું જ દૂધ આવશે ને? કાયમ આવું જ દૂધ આવશે. હા હારું હારું, જા જા. યા. બનાવો બનાવો, સા બનાવો, ખાય ખા. હા હા. મને આ શું થાય મને? એ બટા સા લાઈને. અરે બાપા, તમારે તો હવારમાંથી એવી ચાની ઉપાડી ને, નકરી ચા ચા ચા. આલ્યો હારું છે, હું ચા પીતી જ નથી એટલે મારે કાંઈ ઉપાડી જ નહીં. બસ બસ. લ્યો બા, લ્યો બાપુ, પીવો ખાય ખાવે. ત્યાં સુધીમાં હું ઠામડા ધોઈ નાખું. બટા મને કઈક થાય છે. અરે બાપ રે ભઈલા, એ બા બા હું થઈ ગયું? એ બા ઊભા થાવ. અરે બાપુ, અરે બાપ રે, આ બધાને હું થઈ ગયું? એ બાપુ, એની માને આ બધા ચા પીધી પછી જ આ બધાને કઈક થઈ ગયું. એક કામ કરું, ઓલા બાજુવાળા ટીટિયાને ઘાય ઘા જઈને બોલાઈ આવું. એ ટીટિયા, ટીટિયા, અરે બાપ રે, એ ટીટિયા, એ ભાભી, ભાભી, અરે ભગવાન, આ લોકોએ તો દૂધ પી લીધું. અરે રે, આઈ મરી ગયા, હવે શું કરવું? એક કામ કરું, હવે ઘાય ઘા વાત છે ને સરપંચને જઈને કહું. હા હા ચા ઘાટો રગડા રોકો બીનો હો કુશભાઈ. પીવો પીવો, સા પીવો. હા હા. મજા આવી ગઈ, મજા. વાત, મારો દીકરો બહુ ગરમ છે. સરપંચ મને ફેર ચડે છે. હે? હા ફેર ચડે? હા. શું થાય તમને? હે? એટલે વાયલા વાળાને ફેર ચડે? એટલે મેઘા બાપા તમને કઈ નથી થતું? હે મેઘા બાપા? એ સરપંચ, અરે બાપ રે, આમાં શું થાય? મને કઈ સમજાતું નથી. ઓય બાપા, એ ભગવાન, તમે આ ચા પી લીધી ઓલીના દૂધની? અરે તમાર ડોહુ એમાં એના ઝેર નાખ્યું છે. અરે બાપ રે. એ સરપંચ, સરપંચ, એ હાલો ખાઈ કે દવાખાને લઈ જાઓ. સરપંચ, અરે બાપ રે, અરે રે, થોડીક વાર લાગી ગઈ, સરપંચે ઉકલી ગયા. હવે હું કરું? આ તો બધાય મરી ગયા, હવે હું એક જ બચી. એક કામ કરું, ઘાય ઘા પોલીસને ફોન કરી દઉં. એ હાલો, એ સાહેબ, એ હું ફતેપુર ગામમાંથી બોલું. એમરજન્સી કેસ છે, ઘાય ઘા તમે આવો. એ હા, અહીંયા આવો. આયોગા છોકરીનો ફોન આવ્યો હે, હું છું છે? હઈ તમારી બાપ, આ છોકરી તો હામી થોડીને આવી, ઈ પાછી એકલી. મને લાગે હે આને કોકે લૂંટેલી હે. હે, કોને લૂંટી? તું નામ દે એકવાર, કોને લૂંટી? એ સાહેબ, મને લૂંટી કોઈએ નથી. તો શું થયું? સાહેબ, હું તમને હું વાત કરું, અમારા ગામમાં ઓલી દૂધવાળી આવે છે ને દૂધ દેવા, ઈ હાડી પાણી મેળવીને બધાને વેચતી હતી દૂધ. તો અમે એને કાલ બહુ મારી, તો આ જાણે છે ને દૂધમાં ઝેર નાખીને આખા ગામને વેચી દીધું ને બધા પીન મરી હોતન ગયા. હા, દૂધવાળીએ આખા ગામને ઝેર ખવડાવી દીધું? દૂધમાં નાખીને બધાને દઈ દીધું, બધા ચા બનાવીને પીધી, બધા મરી ગયા. મારી દીકરી દૂધવાળી, તો તું કેમ નો મરી? સાહેબ, હું ચા નથી પીતી એટલે હું બચી ગઈ. માર બા ને માર ભાઈ ને બધાય ચા પીને મરી ગયા. હવલદાર, શું લાગે, હાસુ બોલતી છે ખોટું બોલતી છે? અરે સાહેબ, રોવે છે એટલે હાસુ જ હોય. હે, હાસુ બોલેસ? હા સાહેબ, હું સાચું બોલું છું. એક કામ કરી, ચેક કરતા હાલો. ક્યાં તાર કર? હાલો હાલો, ઘાય ઘા બતાવો, હાલો. દેખાડ તો હાલ. લાગે છે હાસુ માર્યું. દૂધવાળી કેવી નીકળી મારી?
હે આતાર ઘરે હા સાહેબ. અરે બાપરે હય તમારા બાપ આ બધાને મોઢે ફેવડાવી ગયા. આ બધાને કોકે ઝેર ખવડાવી દીધું. હે છોડી હા દૂધ ક્યાં હે? સાહેબ આવી રહ્યું દૂધ તો. દૂધ ચેક કરો તો. હે હેઠું મૂકી તપેલી. દૂધને કોઈ અડતા નહીં. દૂધમાં ઝેર હે. હા એક કામ કરો તમારા બાપ આખા ગામને ઝેર નાખીને મારી નાખ્યું. એ બીજા કોણ મર્યા? અરે સાહેબ અમાર બાજુવાળો ટીટીઓ હતો ને આમ જો ઈ મરી ગયા. ઓલું ટીટિયાન કરે. હા એ સાહેબ આમ તો જો ઓલા સરપંચ ને ઈ મરી ગયા. અરે બાપરે તમારા બાપ ટીટીઓ ને મરેલા પીડ્યા. હે ઓલા સરપંચ ને મજૂર ને બધા મરી ગયા. મારી દીકરી આ દૂધવાળી બતારી ટપકાઈ દીધા. એ દૂધવાળી ક્યાં ગઈ? સાહેબ ઈ આખા ગામમાં દૂધ દે છે એટલે ઈ ગામની બહાર હજી નીકળી આવી શકે આજી નીકળી હોય. રોકવી પડશે એને. આ ગામનો ઢારિયો કરી નાખ્યો બીજા ગામમાં પગી દીનો ઢારિયો કરી નાખશે. હે કે આગીને ગઈ હોય. હાલો એક કામ કરી છોડી તું એક કામ કરી તું આ બધાને જો ને હા હરગાઈ નાખજે. હા સાહેબ. તું એકલી હો થોડીક વાર લાગશે પણ હરગાઈ નાખજે. હા અમે છોડીને પકડતા આવી. હે હાલો હાલો કઈ કા. જામો પડી ગયો જામો. આજ તો મારો બદલો પૂરો થઈ ગયો. કામ કરું અહીંયા હંતાઈ જાઉં. પોલીસ આવે છે કે શું? રામ બાઈક તો આપણે લઈ જા. વળી કઈ દેખાય એટલામાં? હે દૂધનું ક્યાં? દૂધનું ક્યાં હોય તો સોડી આયા ધોવી છે. એક કામ કરો મને લાગે છે આપણને ભારી હંતાઈ ગઈ છે. એ કુવાન ઘેરો એમ કંઈક બેઠી હોય બારી કાઢો. હવલદાર તમે આગળ ચાલો. દેખાય એટલે પકડીને મને કયો. સાહેબ બેઠી પકડ 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 પકડ. અહીંયા હંતાઈ ગઈ અહીંયા હંતાઈ ગઈ. સાહેબ હું તો બેઠી હતી હંતાણી નથી. બેઠી હતી તું બેઠી બેઠી શું કરતી હતી? કઈ નહીં થાકી રહી હતી એટલે. બરોબર થાકી રહી તે થકવાડ્યું આખું ગામને થકવાડી દીધું અમને થકવાડ્યા. એક મર્ડર કોક કરે 2 મર્ડર કરે 5 મર્ડર કરે 10 મર્ડર કરે આખા ગામને કોઈ ટપકાવે? આખા ગામને મારીને મારી દીકરી આ હંતાઈ ગઈ. આખા ગામને ખાલી ઓલી એક જ છોડી બચી મમતા. આખા ગામમાં બધાને મારી નાખ્યા. શું કીધું? મમતા બચી ગઈ? એ બચી ગઈ સાનત પીતી એટલે. અરે બાપ રે એની માને મારે મેન તો મમતાને જ મારવાની હતી. એને જ બધું કર્યું તું. એની હારે જ મારે મેન બદલો લેવાનો તો નહીં બચી ગઈ. બદલો તારો તેલ લેવા ગયો પેલા મને ઈ કે તે આવું કર્યું શું કામ? સાહેબ રહ્યો હું બધું કહું. સાહેબ એમાં એવું છે ને હું આ ગામમાં 10 વર્ષથી દૂધ દઉં છું અને દૂધમાં પાણી નાખતી હતી. હવે દૂધમાં પાણી તો નાખવું જ પડે ને નકર આ મોંઘવારીમાં થોડું કાંઈ પૂરું પડે. તો એમાં એ મમતા જોઈ ગઈ અને મમતા કે આખા ગામને કહી દઉં. મેં કીધું તું કોઈને ન કે હું હવે નહીં પાણી નાખું તોય ન માની અને ગામ વચારે લઈ જઈ અને આખા ગામના થઈને મને ગામ વચારે મારી. એટલે મેં વિચારી લીધું કે હવે છે ને આ ગામવાળા હારે બદલો તો લેવો જ છે. એટલે છે ને મેં અને ઓલા કાળિયાએ બેય મળી અને આ દૂધમાં ઝેર નાખી દીધું અને આખા ગામના દઈ દીધું. પેલા દૂધમાં પાણી નાખતા શીખી પછી ગામના ભારી ગયા ને વિરોધ કર્યો અને મારી થોડી તો ઝેર નાખ્યું. તે દૂધમાં તો પાણી નાખીને વેચ અને ગામના ભારે તો મારે ને શું તને સાટે? અને આપણી નાની એવી વાતમાં કોઈ તારા બાપા આખા ગામને ઝેર નાખીને થોડા મારે હે? સાહેબ એ મારે તો નહીં પણ મને દાજ ચડી હતી અને એમાં ઓલા એવો આઈડિયો આપ્યો તે મેં નાખી દીધું ઝેર. તો દાજ તો અમને સડી છે. હવલદાર આ મારી દીકરી એક નંબરી છે. આખા ગામને મારી નાખ્યું અને આને નાની સજા દેવી જ નથી. આને કઈ સજા આપશું આપણે? અરે સાહેબ આને આખા ગામને મારી નાખ્યું. આની માં દિયા હોય આને તો ફાંસી ચડાવી દેવી. ઈ જ કરવું છે હવલદાર. માટે નથી જોયું.
જલ્લાદને ફોન કીધો લઈ લો અત્યારે જ ફાંસી દે ના સાહેબ ફાંસી ન દેતા હવે હું સુધરી જઈશ સૌ નહીં કોઈને મારું આખા ગામને મારીને કે હું સુધરી ગઈ એ દિયા નહીં સાચી હાલ હાલ તું હવે સુધર નહીં